હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી રહી છું આમળા ગટાગટ. તો બહુ ટેસ્ટી એવી બને છે ગટાગટ. અને આખું વરસ આમળા અવેલેબલ હોતા નથી, તો તમે અલગ અલગ ફોર્મમાં બનાવીને આખું વરસ સ્ટોર કરીને ખાઈ શકો છો. આમળાનું અઠ્ઠાણું, આમળાનો છુંદો કે આમળાને આ રીતે ગટાગટ બનાવીને ખાઈ શકો છો, સ્ટોર કરી શકો છો. બહુ હેલ્ધી છે અને પચવામાં બહુ સારું એવું રિઝલ્ટ છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો આમળા ગટાગટ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા ફ્રેશ આમળા લીધા છે. આમળાની પસંદગી તમારે ઉપર ડાઘ હોય પણ આ રીતના ક્લીન હોય અને કડક હોય અને મોટા આમળા લેવાના. તો આમળામાં તો ડાઘ આવતા જ હોય છે, પણ આ રીતના ક્લીન આમળાની પસંદગી કરવાની. અને આ રીતે પાણી ઉમેરી એકદમ સારી રીતે ઘસીને આમળા સાફ કરી લેવાના. ઉપર દવાનો ભાગ હોય, માટી હોય, કચરો હોય, એકદમ સારી રીતે ક્લીન કરી લેવાના. તો આ રીતે આમળા એકદમ ઘસીને સારી રીતે સાફ કરવાના. તો આ રીતે તમે જોઈ શકો છો, આમળા મેં સારી રીતે સાફ કરી અને કોરા કપડાથી લૂછી લીધા છે. તો આમળાનો કલર અને આમળા તમે જોઈ શકો છો, આ રીતના ફ્રેશ પસંદ કરવાના. હવે મેં અહીંયા સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને આમળાને આપણે બાફવાના છે. તો સ્ટીમરમાં ઉમેરી દઈશું અને ઢાંકીને ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખવાની અને 12 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાના છે. એકદમ પ્રોપર સ્ટીમ કરી લઈશું. તો લગભગ 12 મિનિટ જેવું થઈ ગયું, તમે જોઈ શકો છો આમળાનો કલર ચેન્જ થઈ ગયો અને આ રીતે ક્રેક્સ આવી ગયા, એટલે આમળા એકદમ સારા એવા સ્ટીમ થઈ ગયા છે. તો આ રીતે સ્ટીમ થવા જોઈએ. ઠંડા થઈ જાય પછી આ રીતે આપણે આમળાની ચીરી અલગ કરી લઈશું, કે સ્લાઇસ પણ કહી શકો છો તમે. તો આ રીતે બધા જ આમળા આપણે અલગ કરી ઠળિયા કાઢી લઈશું. તો આ રીતે મેં આમળા અલગ કરી લીધા. હવે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. તો આમળાની પેસ્ટ રેડી કરવાની છે. તો પાણીનો ઉપયોગ નથી કરવાનો, બિલકુલ પાણી વગર જ આપણે પેસ્ટ રેડી કરી લઈશું. તો એકદમ સ્મૂથ પેસ્ટ વાટવાની છે, તમે જોઈ શકો છો. તો આ રીતે એકદમ સતત ચલાવી અને પેસ્ટ રેડી કરી લઈશું. હવે કઢાઈ ગરમ કરી લઈશું અને આ રીતની પેસ્ટ આપણે ઉમેરી દઈશું આમળાની. તો તમે નોનસ્ટિક કઢાઈનો જ વધારે ઉપયોગ કરવાનો અને એકદમ સારી રીતે 2 મિનિટ માટે આપણે આમળાને આ રીતે પહેલાં થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને જ આપણે કૂક કરવાનું છે. તો આમળામાંથી પાણી રિલીઝ થશે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે આપણે સતત હલાવી આમળાની પેસ્ટને આપણે કૂક કરી લઈશું. હવે એમાં આપણે ગોળ ઉમેરીશું. તમે સાકર પણ લઈ શકો છો, ખાંડ પણ લઈ શકો છો. હું અહીંયા ગોળમાં બનાવી રહી છું. તો 500 ગ્રામ જેટલા આમળા સાથે 500 ગ્રામ જેટલો આપણે ગોળ ઉમેરી દઈશું. તો પહેલાં મેં અડધો ગોળ ઉમેર્યો છે અને એકદમ સારી રીતે આપણે થવા દઈશું. તો અહીંયા આપણે ગોળ મેલ્ટ થતાં વાર નહીં લાગે. આમળામાંથી પાણી હોય છે આમળામાં, એટલે થોડું ખટાશવાળું પાણી હોય એટલે ગોળ જલ્દીથી મેલ્ટ થઈ જશે. હવે બાકીનો ગોળ ઉમેરી દઈશું. એટલે ટોટલ 500 ગ્રામ જેટલો ગોળ ઉમેર્યો છે અને દેશી ગોળ તમે લો તો વધારે સારું રિઝલ્ટ આવશે. એકદમ સારી રીતે આપણે કૂક કરવાનું છે. તો સતત આ રીતે આપણે હલાવીશું અને 10 થી 15 મિનિટ જેવું લાગશે કૂક થતાં. તો જરાક પણ ઉતાવળ નહીં કરવાની આ રીતનું આપણે કૂક કરવામાં. અને થોડી વાર પછી કૂક કર્યા પછી આપણે થોડા મસાલા પણ એડ કરીશું સાથે, એટલે એકદમ સારી રીતે બધા મિક્સ થઈ જશે. હવે મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, તો ખૂબ ઠંડક આપશે, સાથે મરીનો પાવડર 1 ચમચી. તો બ્રેઇન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા હિંગ પણ લઈ શકો છો. તો હિંગ પચવા માટે ખૂબ જ સારું રિઝલ્ટ આપશે. સાથે મેં અહીંયા 1 ચમચી મીઠું લીધું છે અને 1 ચમચી બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર ઉમેરી દઈશું. ચટપટો ટેસ્ટી એવો ટેસ્ટ આવશે. તો આ રીતે એકદમ સારી રીતે આપણે મસાલા સાથે કૂક કરીશું આમળાને. તો લગભગ અહીંયા
15 મિનિટ જેવો ટાઈમ લાગશે અને ગેસની ફ્લેમ લો રાખીને જ આપણે આ કૂક કરવાનું છે. જરાક પણ ઉતાવળ નથી કરવાની. હવે 1 ચમચી આપણે સૂંઠનો પાવડર ઉમેરી દઈશું. હાથ પગમાં ખાલી ચડી જતી હોય તો એના માટે ખૂબ જ અ, ફાયદાકારક છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા આદુનો પાવડર પણ ઉમેરી શકો છો. જો તમારી પાસે ના હોય તો સૂંઠ પાવડર પણ તમે ઉમેરી શકો છો અને તમે આમળા પીસો ત્યારે પણ તમે આદુ ઉમેરીને એ પણ તમે પીસી શકો છો, એ પણ તમે લઈ શકો છો. હવે આપણે 1/4 કપ આપણે આમચૂર પાવડર ઉમેરી દઈશું. બહુ સારો એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે. આમળાનું જે જ્યુસ હોય એ થોડું તુરું હોય છે એટલે આમચૂર પાવડર ઉમેરવાથી એકદમ સારો એવો ટેસ્ટ આવશે. તો હજુ પણ થોડું લિક્વિડ જેવું છે તો આપણે 5 મિનિટ માટે કૂક કરીશું. હવે લાસ્ટમાં આપણે અડધા લીંબુનો રસ, તો પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તમે આખું વરસ સ્ટોર કરી શકો છો અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં થોડું હાર્ડ ફોર્મમાં આવી જશે અને એકદમ સારી રીતે આ રીતે તમે જોઈ શકો છો પેનની સપાટી છોડવા લાગશે ધીરે ધીરે. અને જો તમે વધારે કૂક કરી લેશો તો એકદમ હાર્ડ થઈ જશે અને તમારી ઘટાઘટ એકદમ કડક અને ચવડ થઈ જશે. તો તમે જોઈ શકો છો પેનની સપાટી છોડવા લાગ્યું અને એક જ બાજુ બધું ભેગું થઈ જાય એ રીતનું આપણે મિશ્રણ રેડી કરવાનું છે. તો આ રીતે મેં અહીંયા સતત હલાવી અને કૂક કરી લીધું છે. તો લગભગ મને અહીંયા 15 મિનિટ જેવું લાગ્યું છે કૂક કરતાં. તો પ્રોપર કૂક કરવાનું. જો થોડુંક પણ આમાં આમ તેમ હશે તો તમારી આ ઘટાઘટ બરાબર નહીં બને. એકદમ ઠંડુ કરી લેવાનું. પછી મેં અહીંયા સુગર પાવડર લીધો છે, હથેળી પર લગાવી દઈશું. થોડું મિશ્રણ લઈ આ રીતે આપણે ગોળી રેડી કરી લઈશું. તો સુગર પાવડરથી ગોળી હાથમાં ચીપકશે નહીં. અહીંયા એક પણ ટીપું તેલ કે ઘીનો ઉપયોગ કર્યા વગર આ રીતે આપણે ઘટાઘટ રેડી કરી લઈશું. પછી આપણે સાકર કે પછી ખાંડનો પાવડર કોઈ પણ તમે લઈ શકો છો. એમાં આપણે આ રીતે કોટ કરી લઈશું એટલે એકદમ સારી એવી છૂટી છૂટી રહેશે. ખાવામાં પણ બહુ ટેસ્ટી એવી લાગે છે. તો આ રીતે હું બધી જ ઘટાઘટ રેડી કરી લઈશ. તો તમે જોઈ શકો છો 500 જેટલા આમળામાંથી આટલી ઘટાઘટ રેડી થઈ છે. તો તમે બરણી ભરી આખું વરસ સ્ટોર કરી ખાઈ શકો છો. આમળા આખું વરસ અવેલેબલ હોતા નથી તો તમે આ રીતે અલગ અલગ કોઈ પણ વસ્તુ બનાવીને સ્ટોર કરી ખાઈ શકો છો. તો આ રીતે એરટાઇટ બરણીમાં ભરી ફ્રીઝમાં તમે આખું વરસ રાખી શકો છો. બહાર પણ આખું વરસ તમે સ્ટોર કરી શકો છો. તો બહુ હેલ્ધી છે. અંદર જે પણ વસ્તુ આપણે ઉમેરી એ પણ એકદમ પાચન માટે ખૂબ જ હેલ્ધી છે અને આ રીતે તમે બનાવી આખું વરસ સ્ટોર કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. વાળ માટે બહુ જ હેલ્ધી છે, આંખ માટે પણ બહુ હેલ્ધી છે. જરૂરથી ટ્રાય કરજો. આવજો.